નમસ્કાર, વેલકમ ટુ ચેનલ રચિત ક્લાસીસ. આજે આપણે આગળ વધીએ છીએ સંભાવનાના વધુ એક એક્ઝામ્પલ સાથે. તો આપણે એક્ઝામ્પલ નંબર 47 જ્યાંથી આપણે બાકી હતું ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. અહીંયા આગળ આપણી પાસે એવું કીધું છે કે એક સંભાવનાનો દાખલો છે જેમાં તાન્યા, કથન અને કીર્તિ એ 3 વ્યક્તિ દાખલો આપવામાં આવે છે. દાખલો સાચો ગણાય તેની સંભાવના આપી છે. બરાબર છે. તો અહીંયા આગળ તમને કીધું છે કે દાખલો સાચો ગણાય તેની સંભાવના શોધો. તો અહીંયા આગળ તમારી પાસે પ્રશ્ન એવો કર્યો છે કે દાખલો સાચો ગણાવવો જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 47 પ્રમાણે જો ગણતરી કરવા જઈએ તો એઝ પર 47 તો આપણી પાસે કીધું છે કે એ વ્યક્તિ એટલે કે તાન્યાની વાત કરીએ તો તાન્યાને આપણે ધારી લઈએ કે તાન્યા સાચો દાખલો ગણે. બરાબર છે, તાન્યા સાચો દાખલો ગણે. એની સંભાવના આપણી પાસે આપી દીધી છે. બરાબર છે. અને તાન્યા સાચો દાખલો ગણે એની સંભાવના આપી છે 2/3, રાઈટ, 2/3. સાથે સાથે તમને કીધું છે કે બી કે જેની અંદર આપણી પાસે કથનની વાત ચાલતી હતી કે કથન નામનો છોકરો છે એ સાચો દાખલો ગણી છે. એની સંભાવના આપણને પણ આપેલી છે 3/4. બરાબર છે. અને સંભાવના સી ધારી લઈએ કે આપણી પાસે અંદર આપ્યું છે કે કીર્તિ સાચો દાખલો ગણે એની સંભાવના આપી છે આપણને કે ભાઈ. એનો મતલબ કે દાખલો સાચો ગણાય તેની સંભાવના શોધો. ફરીવાર અહીંયા આપણે જોઈ લઈએ કે 3 ઘટના સ્વતંત્ર ઘટના છે. સ્વતંત્ર ઘટના છે એનો મતલબ 3 એકબીજા પર આધારિત નથી. કારણ કે એ વ્યક્તિ તાન્યા સાચો દાખલો ગણે અને કથન સાચો ગણે અને કીર્તિ એકબીજા સાથે સંકળાયેલું નથી. એટલે સ્વતંત્ર ઘટના છે એટલે છેદગણો આવશે. હવે દાખલાની અંદર આપણી પાસે તાન્યા સાચો ગણે અથવા કથન સાચો ગણે અથવા કીર્તિ સાચો ગણે. આપણો પ્રશ્ન શું હતો? દાખલો સાચો ગણાય તેની સંભાવના શું? બરાબર છે. હવે 3 સાચો ગણે કે 2 જણા સાચો ગણે કે પછી કોઈ એક જણ સાચો ગણે. બરાબર છે. એટલે અથવા શબ્દ આવશે એટલે આપણે યોગગણ કરીશું, જેનું સૂત્ર આપણી પાસે છે કે પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી બી વત્તા પ્રોબેબિલિટી સી માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી માઇનસ પ્રોબેબિલિટી બી છેદ સી માઇનસ પ્રોબેબિલિટી સી છેદ એ અને પ્લસ પ્રોબેબિલિટી એ છેદ બી છેદ સી. હવે આપણી પાસે 3 સ્વભાવનો જવાબ લખી લઈએ કે પ્રોબેબિલિટી એ છે 2/3 વત્તા 3/4 પ્રોબેબિલિટી બી છે 1/2 પ્રોબેબિલિટી સી છે માઇનસ તમને કીધું છે એ અને બી. અહીંયા સ્વતંત્ર ઘટના છે એટલે છેદગણ જ્યાં હશે ત્યાં ગુણાકારનું ચિહ્ન લાગશે. અહીંયા એ છેદ બીનો ઉલ્લેખ કરેલો છે એટલે એ આપણી પાસે 2/3 છે, છેદગણ એટલે ગુણાકાર, બી એટલે 3/4 માઇનસ બી છેદ સીની વાત કરી તો એની અંદર બીની સંભાવના 3/4 છે ગુણ્યા સી છે 1/2 માઇનસ સી છેદ એ એટલે કે 1/2 ગુણ્યા 2/3 અને છેલ્લા 3 સરવાળો કરી દેવાનો એટલે કે ગુણાકારમાં લખીશું પ્લસમાં 2/3 ગુણ્યા 3/4 ગુણ્યા 1/2. બરાબર છે. સાદરૂપ આપી દઈએ. ચાલો અહીંયા આગળ થશે 2/3 પ્લસ 3/4 પ્લસ 1/2 માઇનસ અહીંયા તો 3 ઉડી જશે અને 1/2 થઈ જશે. બરાબર છે. અહીંયા આગળ તમારી પાસે કશું ઉડશે નહીં એટલે 3 × 3 અને નીચે 4 × 2 8 થઈ જશે. અહીંયા 2 ઉડી જશે એટલે -1/3 થઈ જશે અને અહીંયા આગળ આપણી પાસે 3 ઉડી જશે અને 2 ઉડી જશે. એનો મતલબ રહી જશે 1/4. આવું સાદુરૂપ આપણી પાસે આવશે. હવે એક કામ કરીએ, અહીંયા આગળ આપણી પાસે લસા કાઢવો પડશે. એની અંદર આપણી પાસે અલગ અલગ 3 સંખ્યા છે, 4 પણ છે, બરાબર છે, 2 પણ છે, 8 પણ છે. બરાબર છે. 2 3 4 8 રાઈટ. તો આની અંદર એવી સંખ્યા બોલો કે જેની અંદર આ 4/4ના ટેબલની અંદર એટલે કે 4/4ના ઘડિયાની અંદર રકમ આવી જતી હોય. બરાબર છે. હવે અહીંયા આગળ જોવા જઈશું તો 24 સંખ્યા એક એવી છે, બરાબર છે, કે જે 3ના ઘડિયામાં પણ આવી જશે,
3 અઠ્ઠા 24, 4 છંગ 24, 12 દૂ 24 અને 8 તારી 24. એટલે આપણે અહીંયા આગળ લસા લઈ લઈએ છીએ 24. હવે 3ને આપણે કેટલા વડે ગુણીશું તો આપણી પાસે સંખ્યા થશે તો કે 3 અઠ્ઠા 24, 8 તારી 24, એટલે ઉપર 8 વડે ગુણાકાર કરીશું એટલે 8 દૂ 16 વત્તા 4 છંગ 24 અહીંયા 6 વડે ગુણાકાર કરીશું એટલે 6 તારી 18, 2ને 12 વડે ગુણાકાર કરીશું એટલે 12 એકા 12, 2ને ફરી 12 વડે એટલે 12 આવશે, માઇનસ 8 તારી 24 એટલે 3 વડે ગુણાકાર કરીશું એટલે 3 તારી 9 અને 3 છે 3 અઠ્ઠા 24, 8 તારી 24 એટલે -8 વત્તા 4 છંગ 24 એટલે વત્તા 6. રાઈટ, અહીંયા 12 તો એમ જ કેન્સલ થઈ જવાના છે, બરાબર છે. તો આપણી પાસે રહેશે 16 વત્તા 18, 16, 18 અને 6, 3 3નો આપણે સરવાળો કરવાનો છે. તો 16, 18 અને 6નો સરવાળો કરીશું તો કેટલા થઈ જશે? એટલે કે 16 વત્તા 18 વત્તા 6 એટલે 6 અને 6 12 અને 8 20 ને 20 40, એટલે તમારી પાસે 40 સંખ્યા થઈ ગઈ. માઇનસ અહીંયા આગળ તમારી પાસે 9 ને 8, 8 દૂ 16 ને 17 એટલે -17 છે છેદમાં 24. હવે 40ની અંદરથી આપણે શું બાદ કરી દેવાના છે? 17 બાદ કરી દેવાના છે, એટલે આપણી પાસે રહી જશે 23. એટલે 23ના છેદમાં 24, 24માંથી 23 વખત એવું પરિણામ મળશે કે જેથી દાખલો સાચો ગણાઈ શકશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે, એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 48 કે એ વ્યક્તિ છે 5માંથી 3 પ્રયત્નોમાં નિશાન તાકી શકે છે, જ્યારે બી વ્યક્તિ છે 6માંથી 5 પ્રયત્નોમાં નિશાન તાકી શકે છે. જો બંને વ્યક્તિ નિશાન તાકવા લે અને તો નિશાન વિંધાય તેની સંભાવના શોધો. એક્ઝામ્પલ નંબર 48ની અંદર આપણે જોઈ લઈએ. તો 48 એક્ઝામ્પલ એવું કહે છે કે એ વ્યક્તિ નિશાન તાકે અને એનું પરિણામ આપણને બદલે 5 વખત નાખવાનો પ્રયત્ન કરે તો 3 વખત પરિણામ સાચો પડી જાય. બી વ્યક્તિ માટે કીધું છે કે એ કુલ 6 પ્રયત્ન કરશે તો એ 6 પ્રયત્નમાંથી 5 પ્રયત્નમાં સાચો પડશે. આપણો પ્રશ્ન છે કે જે આપણું ટાર્ગેટ બનેલું છે એ ટાર્ગેટ હિટ થવું જરૂરી છે, બરાબર છે. ટાર્ગેટ આપણી પાસે આવા થતા હોય છે, આપણે જોઈએ હોય છે, તો એ ટાર્ગેટ હિટ થાય એવું જરૂરી છે, બરાબર છે. તો એ વ્યક્તિ દ્વારા થાય કે બી વ્યક્તિ દ્વારા થાય તો કોઈ પણ ફરક નથી પડતો કે બંનેથી થાય. તો આપણી પાસે પ્રશ્ન છે કે એ વ્યક્તિ નિશાન તાકે અથવા બી વ્યક્તિ નિશાન તાકે અથવા બંને તાકે. અહીંયા આગળ પણ સ્વતંત્ર ઘટના છે કે એ અને બી એકબીજા પર આધારિત નથી, બરાબર છે. આ આધારિત નથી એટલે સ્વતંત્ર ઘટના છે. એનો મતલબ એ અને બંનેનો જ્યારે સ્વતંત્ર ઘટના હોય ત્યારે ગુણાકારનો નિયમ લાગશે. એટલે અહીંયા એ યોગ બીનું સૂત્ર આપણી પાસે છે પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી બી માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી. હવે એની કિંમત આપણી પાસે આપી છે 3/5, બીની કિંમત આપી છે 5/6 અને બંને વચ્ચે ગુણાકાર છે, સ્વતંત્ર ઘટના છે, એટલે બંનેનો ગુણાકાર છે 3/5 ગુણ્યા 5/6, બરાબર છે. અહીંયા 5 5 કેન્સલ થઈ જશે અને 3 દૂ 6 એટલે છેદમાં 2 આવી જશે. એટલે 3/5 વત્તા 5/6 માઇનસ 1/2. લસા લઈ લઈએ તો આપણી પાસે 5 છંગ 30 એટલે 5ને 6 વડે ગુણવું પડશે એટલે 6 તારી 18, 6 પંચા 30 એટલે 5 5 25 થઈ જશે અને માઇનસ 15 દૂ 30 એટલે 15 એકા 15 થઈ જશે. હવે 25માંથી 15 જશે એટલે 10 વધશે અને 18 વત્તા 10 એટલે કે 28 જવાબ મળશે, 28/30. હવે જો આપણે એને શોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો 14 દૂ 28 થઈ શકે અને 15 દૂ 30 થઈ શકે, તો 2 કેન્સલ, તો 14/15. તમે 14/15 આન્સર લખો, 28/30 લખી શકો, પણ જો છેદ ઉડતા હોય તો આપણે ઉડાવવા એ આપણા નિયમમાં આવે છે. આવી રીતે આપણે પરિણામ મેળવી શકાશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ એક્ઝામ્પલ નંબર 49 કે એ વ્યક્તિ છે જે 90 કિસ્સાઓમાં સાચું બોલે છે, જ્યારે બી વ્યક્તિ છે એ 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. કોઈ વ્યક્ત એટલે કે વ્યક્ત કરેલી એ અને બી હકીકત રજૂ કરવામાં તે જુદા પડે તેની સંભાવના શોધો. અચ્છા, એનો મતલબ આપણી પાસે કીધું છે કે એ વ્યક્તિ જે છે
અને બી વ્યક્તિ છે, બંને વ્યક્તિમાં જો સાચું બોલશે તો આપણે એ બંને માટે ધારી લઈએ કે જો આ સાચું બોલે તેની સંભાવના આપી છે, જેને આપણે પ્રોબેબિલિટી એ લઈ લઈશું, અને બી વ્યક્તિ સાચું બોલશે તો એને આપણે પ્રોબેબિલિટી બી લખી નાખીશું. હવે બંને સંજોગોમાં આપણને લખેલું છે કે એ વ્યક્તિ 90% કિસ્સાઓમાં સાચો બોલે છે. 90% એનો મતલબ 0.9 થશે, અને બી વ્યક્તિ 80% કિસ્સાઓમાં સાચો બોલે છે એટલે કે 0.8 થઈ જશે. એનો મતલબ ખોટું કયા સંજોગોમાં બોલે છે તો એને આપણે પ્રોબેબિલિટી કહી દઈશું એ ડેશ. એનો મતલબ ખોટું બોલે છે એનો મતલબ સાચો બોલતો નથી. તો 0.9 છે તો 1 - 0.9 એનો મતલબ થઈ જશે 0.1. 1% 0.1 કેસની અંદર આપણી કહેશે એ વ્યક્તિ ખોટું બોલે છે, અને બી વ્યક્તિ ખોટું બોલે એટલે આપણે બી ડેશ એઝ્યુમ કરી લઈશું. 1 - 0.8 એટલે કે 0.2. હવે આપણને કીધું છે કોઈ એકબીજામાં બંનેમાં મતભેદ થાય. મતભેદ ક્યારે થાય? એનો મતલબ એ વ્યક્તિ સાચો બોલતો હોય અને એટલે કે છેદગણ બી વ્યક્તિ ખોટું બોલતો હોય, આવું બની શકે. અથવા એટલે કે ફરી યોગગણ લઈશું, એવું કહી શકાય કે એ વ્યક્તિ ખોટું બોલતો હોય અને બી વ્યક્તિ સાચું બોલતો હોય. તફાવત ઘટના છે, પણ ફરી પાછું એ થયું કે એ અને બી બંને સ્વતંત્ર ઘટના છે. કેમ? કારણ કે એનો જવાબ બી પર આધારિત હોતો નથી. રાઈટ, એટલે સ્વતંત્ર ઘટનામાં આપણે ગુણાકાર કરીએ છીએ છેદ સંજોગોના, તો અહીંયા કહી શકાય કે પ્રોબેબિલિટી એ ગુણ્યા પ્રોબેબિલિટી બી ડેશ, યોગકણનું ચિહ્ન કર્યું છે એટલે પ્લસ કરી દઈશું, એટલે આને આપણે બ્રેકેટમાં લઈ લઈશું. એ ડેશ છે એટલે કે પ્રોબેબિલિટી એ ડેશ, અને એટલે છે ગુણાકારનું ચિહ્ન લઈ લઈશું પ્રોબેબિલિટી બી. બધાય કિંમત આપણી પાસે છે, કિંમતો મૂકી દઈએ. એની કિંમત આપણી પાસે છે 0.9 એટલે કે એ સાચું બોલે તેની સંભાવના આપી છે, અને બી ખોટું બોલે તેની સંભાવના એનો મતલબ 0.2 ઇટ્સ કોલ્ડ બી ડેશ. વત્તા બીજા સંજોગોમાં એ વ્યક્તિ ખોટું બોલે તેની સંભાવના આપી છે એટલે એનો મતલબ 0.1 ગુણ્યા બી વ્યક્તિ સાચું બોલવાની સંભાવના આપી છે 0.8 એટલે 0.8. તો અહીંયા આગળ આપણી પાસે સ્ટેપ્સ થશે 9 દુ 18 એટલે 0.18 પ્લસ અહીંયા આગળ 8 એક 8 એટલે 0.08 બરાબર છે. તો અહીંયા આગળ 18 વત્તા 8, 8 ને 8 16 એટલે 0.24. 0.24 શક્યતા એવી રહેશે કે જેની અંદર એ અને બી બંને એકબીજા સાથે સાચું બોલે. 8 ને 8 16 સોરી 24ની જગ્યાએ 26 થઈ જશે. કેલ્ક્યુલેશનમાં થોડી મિસ્ટેક થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણી પાસે. ક્વેશ્ચન નંબર 50 આપેલો છે આપણી પાસે કે જેમાં એ બી સી અને 3 નિરપેક્ષ ઘટનાઓ છે. ઓકે, બરાબર છે. નિરપેક્ષ ઘટનાની અંદર છેદગણ શક્ય હોતો નથી. અચ્છા, ચાલો. આવા સંજોગોની અંદર તમને શું કીધું છે કે તમને એ બી અને સી 3ની કિંમત આપી છે, તમને એને યોગગણ શોધવાનો છે. ઓકે, જોઈ લઈએ એક્ઝામ્પલની અંદર. એક્ઝામ્પલમાં આપણને એવું કીધું છે કે પ્રોબેબિલિટી, એક્ઝામ્પલ નંબર આપણી પાસે છે 50 જેટલા એક્ઝામ્પલ આપણે કરીએ. તો પ્રોબેબિલિટી એ જે આપણી પાસે છે એ તમને આપ્યું છે 0.2 બરાબર છે. પ્રોબેબિલિટી બી તમને જે આપેલું છે એની કિંમત આપી છે 0.3, અને પ્રોબેબિલિટી સી આપેલું છે એની કિંમત આપી છે 0.5. હવે આ 3 સંજોગોમાં તમને એમ કીધું છે કે પ્રોબેબિલિટી એ યોગ બી યોગ સી શોધી કાઢો. પણ આ નિરપેક્ષ ઘટના છે. નિરપેક્ષ ઘટના જ્યારે પણ હોય ત્યારે એનો મતલબ એવું કહી શકાય છે કે જે બંને વચ્ચેનો ગુણાકાર છે એટલે કે નિરપેક્ષ ઘટના છે, એટલે કે એકબીજા પર આધારિત નથી. એ છે બી બરાબર પ્રોબેબિલિટી એ ગુણ્યા પ્રોબેબિલિટી બી થશે. બીજી ભાષામાં કહીએ તો નિરપેક્ષ ઘટનાઓ સામાન્ય રીતે સ્વતંત્ર ઘટનાઓ હોય છે, એકબીજા પર આધાર નથી રાખતી. તો આ શોધવાનું છે. એના માટે આપણે શોધી કાઢીશું કે પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી બી વત્તા પ્રોબેબિલિટી સી
માઇનસ પ્રોબેબિલિટી A છેદ B માઇનસ B છેદ C માઇનસ C છેદ A અને પ્લસ પ્રોબેબિલિટી A B અને C. તો આપણી પાસે 0.2 પ્લસ 0.3 પ્લસ 0.5 માઇનસ A છેદ B એટલે ગુણાકાર કરી લઈશું પ્રોબેબિલિટી A ગુણ્યા પ્રોબેબિલિટી Bનો, B છેદ C એટલે કે પ્રોબેબિલિટી B ગુણ્યા પ્રોબેબિલિટી Cનો જવાબ માઇનસ પ્રોબેબિલિટી C છેદ A, Cનો જવાબ છે આપણી પાસે 0.5 ગુણ્યા 0.2 એટલે કે Aનો જવાબ અને છેલ્લું આપણી પાસે પ્લસ કરી દઈશું 3 વસ્તુનો ગુણાકાર કરી દઈશું એટલે આપણે એમ કહી શકાય કે 0.2 ગુણ્યા આપણે 0.3 અને ગુણ્યા 0.5 એટલે આનું સાદુરૂપ આપી દઈએ. ક્વેશ્ચન આપણી પાસે છે નિરપેક્ષ ઘટનાનો આપણે મુદ્દો લખ્યો હતો, બરાબર છે. ચાલો તો આપણે અહીંયા આગળ એની કિંમત મૂકી દઈએ. તો 0.2 પ્લસ 0.3 પ્લસ 0.5 એટલે તો 1 આન્સર થઈ જશે માઇનસ આ બંનેનો ગુણાકાર કરી દઈએ 0.2 ઇન્ટુ 0.3 એટલે 0.06. અહીંયા આગળ બાદબાકી કરી દઈએ 5 તારી 15 એનો મતલબ 0.15, 5 × 10 એનો મતલબ 0.10 અને નીચે 3નો ગુણાકાર કરી દઈએ તો 0.2 ગુણ્યા 3 એટલે 2 તારી 6 અને 6 પંચા 30 એટલે 0.030. બધા પછી પોઈન્ટ પછી એક આંકડા છે એટલે અહીંયા આગળ આવી રીતે થઈ જશે. ચાલો હવે આના નિયમ પ્રમાણે તમે ગણતરી કરવા જાઓ તો આપણે જે સરવાળો કરીશું અને પ્લસ માઇનસ કરી દઈએ. એકની અંદર આપણે પહેલાં તો 0.003 ઉમેરી દઈએ એટલે 1.030 માઇનસ અને 3 જે માઇનસ રકમ આપણી પાસે આપી છે એનો સરવાળો કરી દો. 15 ને 6 21, 21 ને 10 31 એટલે 0.31 આપણે એમાંથી માઇનસ કરી દઈશું એટલે આવશે 0. આપણી પાસે જે કિંમત આવશે 15 ને 6 21, 21 ને 10 31. અહીંયા કોઈક જગ્યાએ ભૂલ થઈ છે. 3 પંચા 15 ને 5 દુ 10 અને 5 તરી 15 દુ 30, બરાબર છે. તો અહીંયા આગળ તમારી પાસે કહી શકાય કે 0.99 તમારી પાસે આન્સર આવશે કેમ કે 1.030 માઇનસ 0.31 કરી દઈએ તો આપણી પાસે આન્સર હશે 0.99 એટલે કે 99, બરાબર છે. તો આવા આપણે 50 એક્ઝામ્પલ કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા જ લેક્ચરની અંદર આપણે વિભાગ સી અને વિભાગ ડીના મળીને કુલ 50 એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા છે. આશા છે તમને આ ચેપ્ટરની અંદર સમજ પડી જશે. આવા કેટલાક બીજા વિશિષ્ટ પ્રકરણ પણ છે જેની આપણે સંભાવના વિતરણ છે, પ્રામાણ્ય વિતરણ છે, એવા પણ વિડીયોઝ આપણે ટૂંક સમયની અંદર મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો જોડાઈ રહો અમારી ચેનલ સાથે અને તમારી કમેન્ટ અમને જરૂર જણાવજો. હેવ અ નાઇસ ડે.